આમ તો સવારે ચા નાસ્તા સાથે ભાખરી જ હોય છે, પણ આજે આપણે ભાખરીની બદલે આવી રીતે મસાલા સ્ટીક બનાવી લેશું અને એ પણ ઘઉંના લોટમાંથી. તો એકદમ હેલ્ધી પણ બનશે અને ભાવશે પણ બહુ. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. એના માટે 2 કપ જે રોટલીનો લોટ આવે ઘઉંનો એ લીધો છે અને તેની સાથે આપણે 3 ચમચી જેટલી સૂજી એડ કરી દઈએ. તમારી પાસે રવો હોય તો એ પણ લઈ શકો છો. તો રવાને એકવાર પલ્સ મોડ પર પીસી લેવાનો અને એનાથી આપણી સ્ટીક એકદમ ક્રિસ્પી બનશે. હવે તેને ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે મોણની તો જરૂર પડશે જ. તો 3 ચમચી જેટલું ઘીને ગરમ કરી લીધું છે અને તેની સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની અને 1.5 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. તમે તાજી લીલી મેથી આવે એ પણ લઈ શકો છો. તો એને ધોઈને સારી રીતે કોરી કરીને એકદમ ઝીણી સમારીને આમાં એડ કરવાની અને જ્યાં સુધી મેથી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આમાં રહેવા દેવાની. હવે આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો તેને આપણે ઘઉંના લોટમાં એડ કરી દઈએ. અત્યારે ઘી ગરમ છે એટલે આપણે તેને અડવાની જરૂર નથી, ગરમ લાગશે. તો ત્યાં સુધીમાં આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ. તો અડધી ચમચી જેટલો અજમો લેવાનો અને તેને આ રીતે સારી રીતે મસળીને એડ કરવાનો. મસળીને એડ કરવાથી તેમાં સરસ એવી સુગંધ આવશે. હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. મેં અહીંયા 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું, તીખું તમારા પસંદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો. અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. હવે બધું જ સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું અને આપણે મોણ બરાબર છે કે નહીં એ જોઈ લેવાનું. તો આ રીતે પહેલાં મસળતું જવાનું અને મિક્સ કરતું જવાનું જ્યાં સુધી આપણે મુઠ્ઠી પડતું મોણ ન હોય ત્યાં સુધી. તો મુઠ્ઠી પડતું મોણ જોવા માટે આ રીતે પહેલાં મુઠ્ઠી વાળવાની. મુઠ્ઠી વાળ્યા પછી આ રીતે તોડવાનું. જો બરાબર પરફેક્ટ મોણ હોય તો રાખવાનું, નહીંતર પછી હજુ 1 ચમચી જેટલું એડ કરી દેવાનું. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ એકદમ કઠણ લોટ બાંધવાનો છે. એકદમ ઢીલો ખાસ કરીને ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઢીલો લોટ હશે તો સ્ટીક આપણી એકદમ ઢીલી થશે અને તળ્યા પછી સોફ્ટ થઈ જશે. એટલે લોટ આપણો બને ત્યાં સુધી કઠણ રાખવાનો છે. તમે જોઈ શકો છો કે લોટ આપણો બંધાઈ ગયો છે અને મેં આ રીતે કઠણ રાખ્યો છે. તો હવે આપણે તેને વણી લેવાનું છે. આને તમારે ટાઈમ હોય તો રેસ્ટ આપો તો પણ ચાલે અને ન રેસ્ટ આપો તો પણ ચાલે. હવે આપણે આ રીતે વણી લઈએ. તમે કિચન પ્લેટફોર્મ પર પણ વણી શકો છો. હવે આની આપણે એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, એવી મીડિયમ થીક એવી રોટલી વણી લઈએ. અને તેને આપણે પૂરી નથી વણવાના, આપણે ઝડપી કામ કરવું છે એટલે આ રીતે સ્ટીક બનાવી દઈએ. તમે પૂરી પણ કટ કરી શકો છો, તમારા મનપસંદનો કોઈ પણ શેપ કટ કરી શકો છો. પણ આ રીતે કરવાથી આપણને વણવાનો પણ કંટાળો નહીં આવે અને જલ્દી બની પણ જશે આપણો નાસ્તો. તો આ રીતે મેં બધી જ સ્ટીક કટ કરી લીધી છે અને આટલી લાંબી ન રાખવાની, એટલે આપણે વચ્ચેથી પણ એક કટ લગાવી દઈએ. તમારે આટલી લાંબી રાખવી હોય તો પણ ચાલશે. હવે આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લીધી. તમે જોઈ શકો છો કે નથી પતલી અને નથી જાડી. કઠણ લોટ હોવાથી તમે આ રીતે સ્ટીકને રાખશો એક ડીશમાં અને ઉપરા ઉપર હશે તો પણ નહીં ચોંટે, પણ જો ઢીલો લોટ હશે તો બધી જ સ્ટીક ચોંટી જશે. હવે આપણે તેને મીડિયમ ગરમ તેલમાં તળી લઈએ. આ રીતે સ્ટીકને એડ કરીએ અને થોડીવાર પછી જાતે જ ઉપર આવે એટલું ગરમ તેલ હોવું જોઈએ. એકદમ વધારે ગરમ તેલ ન રાખવું, નહીંતર સ્ટીક આપણી ક્રિસ્પી નહીં બને અને તળ્યા પછી સોફ્ટ થઈ જશે. ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે તળ્યા પછી સોફ્ટ થઈ જાય છે. જો તમે આ રીતે તળશો તો કોઈ દિવસ તમારો નાસ્તો તળ્યા પછી સોફ્ટ નહીં થાય. અને આ રીતે તેને આપણે પલટાવતું જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ. આ નાસ્તો તમે સવારે ચા નાસ્તા જોડે પણ ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એમાંય નાસ્તો ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. તો હવે આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ત્યાં સુધી તળી લીધી છે. તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે આપણે બધી જ સ્ટીકને તળી લેવાની છે. તો ઘઉંના લોટમાંથી આપણી મસાલા સ્ટીક તૈયાર થઈ ગઈ છે. આ સ્ટીકને તમે 20-25 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે તોડીને જુઓ તો એકદમ ક્રિસ્પી બની છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.